અષ્ટપાઉડ પ્રવચન 31 ગાથા 14-17 ઈચ્છાકાર યોગ્ય શ્રાવકનું સ્વરૂપ કહે છે. ઈચ્છા એટલે આત્માના અનુભવને હું ઈચ્છું છું. આત્મા જે રાગ રહિત નિર્વિકલ્પ સ્વરૂપ એવા શુદ્ધ આત્માનો અનુભવ છે એવા શ્રાવકને કહેતા એ તમારા સ્વભાવને હું ઈચ્છું એવો એનો ઈચ્છાકારનો અર્થ છે. ઈચ્છું છું એટલે કે એ પ્રકારે ઈચ્છીને હું આપને અને મને નમસ્કાર કરું છું. શ્રાવક એટલે સમ્યક દર્શન સહિત 5મા ગુણસ્થાને હોય અને જેમને 11 પડીમાં હોય. આત્મા રાગ રહિત વિકલ્પ રહિત પૂર્ણ વિતરાગ મૂર્તિ ચૈતન્ય આનંદનું ધામ છે. એનો અનુભવ હોય અને 11 પડીમાં હોય તે સિવાયની પડીમાં ન કહેવાય, તે તો મિથ્યા દર્શન જ કહેવાય. અને જેને ઉત્કૃષ્ટ શ્રાવક હોય અને પડીમાધારી હોય તે ક્રમે કરીને મનુષ્યપણું, પછી દેવ અને પછી પાછું મનુષ્યપણું પામી મુનિ થઈ ચારિત્ર અંગીકાર કરી નગ્નપણું અંગીકાર કરી કેવળ જ્ઞાનને પામે છે. આત્મા રાગની રુચિ છોડીને શુભ ભાવની પણ રુચિ છોડીને આત્મા આનંદ સ્વરૂપ છે એની રુચિ કરે, શ્રદ્ધા કરે, અનુભવ કરે એ ઈચ્છાકારનો અર્થ છે. આત્માની ભાવના એટલે કે શુભ ભાવની નહીં, 11 પડીમાંની નહીં, પણ આત્મા જે જ્ઞાનને આનંદવાળો છે તેનો અનુભવ છે. તેથી તે ઈચ્છાકાર આત્માને જ ઈચ્છે છે. પુણ્યના શુભ ભાવ એ તો વિભાવ વિકાર દુઃખરૂપ છે. એની ભાવના એ તો મિથ્યા દ્રષ્ટિ છે. એ શ્રાવક કહેવાય જ નહીં. અંદર જેને આત્મામાં રૂચે, આનંદ સ્વરૂપ આત્મા જ રૂચે, રાગ રૂચે નહીં, શુભ ભાવ પણ રૂચે નહીં, તેને જ આત્મરુચિ કહેવાય. પરમ પારિણામિક ચૈતન્ય સ્વભાવ જ્ઞાયક ચૈતન્ય પુંજ પ્રભુ, એમાં સંસાર ભાવ નથી, એમાં ભવ નથી, ભવનું ફળ નથી. એવા આત્માની જેને અંતરદ્રષ્ટિ, રુચિ અને જ્ઞાયકનો અનુભવ નથી, એ પછી પડીમાધારી હોય તો પણ રાગમાં જ રહ્યા છે એમ કહે છે. એ આત્મામાં સ્થિર થયા નથી. શુભ ભાવથી પણ લાભ થશે એ તો મિથ્યાત્વનું તીવ્ર પોષણ છે. આત્મા તો એકલી અમૃતની ટેટી છે ને આશ્રવ તત્વ છે એ તો ઝેરની ટેટી છે. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ છે. એવી જ્યાં દ્રષ્ટિ થઈ ત્યાં રાગ ઝેર જ લાગે છે. મહાવ્રતના પરિણામ ને 12 વ્રતના પરિણામ ને 11 પડીમાના પરિણામ એ બધું તો ઝેર રાગ લાગે છે. વ્રતની તપની ક્રિયા, ઉપવાસની ક્રિયા, જેટલી બધી ક્રિયા એ વ્યવહારની છે અને વ્યવહાર હોય પણ સાથે નિશ્ચય ન હોય તો એ મુક્તિને ન પામે. શ્રાવક અને મુનિને જેટલા વ્યવહાર આચરણો છે એ બધા બંધના કારણ છે. જે વ્યવહારુ ક્રિયા પંચમહાવ્રતની, 12 વ્રતની, 11 પડીમાની એ બધી બંધના કારણની ક્રિયા છે. મહાવ્રતના પરિણામ પોતે અચારિત્ર અને રાગ છે. જેને રાગ રહિત આત્માની દ્રષ્ટિ નથી એ રાગમાં રહ્યો છે. રાગમાં રહ્યો એટલે બહિરાત્મા છે, બહિરાત્મામાં છે, સંસાર આત્મામાં નથી. રાગમાં સંસાર છે, એ તો સંસાર છે. ભગવાન તારા ઘરને જીવતું કરવાની આ વાત છે. રાગની રુચિ કરી તો તે જીવના ઘરને મારી નાખ્યું છે. ચૈતન્યના ભાવથી મરી ગયેલા હોય એ અચેતન મળદા જેવા જ છે. મન વચન કાયા કરણ કરાવણ અનુમોદનથી જે આત્મા આનંદ સ્વરૂપ છે એવી 9 કોટીએ શ્રદ્ધા કરે. ક્યાંય સંકલ્પ પણ ઠીક છે એમ રહે નહીં. એકલો આત્મા પૂર્ણાનંદનો નાથ ચૈતન્ય સ્વભાવ વિતરાગ મૂર્તિની શ્રદ્ધા કર. મનથી વાણીથી પણ એમ માન, એ બોલ કે શ્રદ્ધા કરવા જેવી આ ચીજ જ છે. ઉપદેશ પણ આવો હોય, મનમાં પણ એ હોય ને કાયની ચેષ્ટામાં પણ એના તરફના વલણની શ્રદ્ધા જ એને બતાવે, બીજું કાંઈ નહીં. જે 9મી પ્રવેગ જાય તો નગ્ન મુનિ જ હોય અને દિગંબર હોય, વ્યવહાર શ્રદ્ધા જ્ઞાન આદિ સાચા હોય પણ નિશ્ચય ખોટો હોય. જ્યારે મિથ્યા દ્રષ્ટિ હોય, વસ્ત્રપાત્રવાળા કુલિંગી હોય તેને તો 9મી પ્રવેગ પણ ન હોય, તે તો
શુભ ભાવ હોય તો નીચેના દેવલોકમાં જાય. વાણીમાં પણ, મનમાં પણ, કાયામાં પણ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ, અખંડ ચિંતામણી કલ્પવૃક્ષ એવો જે ભગવાન આત્મા કલ્પવૃક્ષ છે, ચિંતામણી રત્ન છે, કલ્પવેલી છે, કામકુંભ છે, કુંભ ઘડો છે, એના જ સ્વરૂપની રુચિ રાખ તો મોક્ષ અવશ્ય થશે જ. અંતરદ્રષ્ટિ હોય એને ક્રમબદ્ધનું જ્ઞાન હોય જ. સ્વભાવ સ્વરૂપનો પ્રયત્ન ચાલુ હોય એને ક્રમબદ્ધનું જ્ઞાન સાચું છે. એ તો અકર્તા અને જ્ઞાતા છે. ભગવાન આત્માને તો જેટલી વીર્યની તાકાત હોય એ બધી તાકાત તારા દ્વારા આત્માને જાણવું, આ પેલું કરવામાં આ જ કર્તવ્ય છે. અનંત અનંત વીર્ય જે ઉઘડેલું હોય કે જ્ઞાન ઉઘડેલું હોય એ બધા દ્વારા આત્મામાં અનુભવ કરીને રુચિ કરવી એ જ સાચો પ્રયત્ન છે. શ્રીમદે કહ્યું છે કે અમારે તો કેવળ જ્ઞાન પણ નથી જોઈતું, અમને આત્મા આખો પ્રાપ્ત થયો, હવે કેવળ જ્ઞાન પણ નથી જોઈતું. કેવળ જ્ઞાન પછી શું આપશે? કેવળ જ્ઞાન તો એની મેળાએ થઈ જશે. જોવે છે ક્યાં અમારે? થયા વિના રહેશે જ નહીં. કેવળ જ્ઞાનની ઈચ્છાથી કંઈ કેવળ જ્ઞાન આવે? મતિશુદ્ધ જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવે છે. એ આવશે જ જેને આત્મા જ્ઞાનાનંદ ચૈતન્યના આનંદના ભાનનું જેને અનુભવ પ્રતીત થઈ છે, એને તો મતિ અને શ્રુત નિર્મળ થયા છે. એને થયા વિના એને કેવળ જ્ઞાન થયા વિના રહે જ નહીં. એટલે મતિ જ્ઞાન કેવળને બોલાવે છે કે ચાલ ચાલ, આવી જા આવી જા. અને એ મતિ જ્ઞાન કયું? આત્માનું જ્ઞાન થયું તે મતિ જ્ઞાન. રાગને પોતાને માને, રાગથી લાભ માને એ તો અજ્ઞાન છે. અજ્ઞાન તો મિથ્યાત્વને બોલાવે અને જ્ઞાન તો કેવળને બોલાવે. તો હવે સમ્યક દર્શન, આત્માની રુચિ અને બરાબર જાણવું જોઈએ કે આ વસ્તુ શું છે, રુચિ શું, રુચિનો વિષય શું, એનું શ્રદ્ધાન કરવું એ જ મુખ્ય ઉપદેશ છે. અને બીજા આડંબરથી શું કામ છે? એકલા ભગવાન આત્માને જાણવું અને ઉદ્યમ પુરુષાર્થથી પ્રગટ કરવો એ સિવાય બીજા આડંબરથી કોઈ કામ નથી. શાસ્ત્રના બહુ જાણપણા હોય કે બહુ ઉપવાસ તપસ્યા કરે એનાથી કંઈ પ્રભાવ ના કરે, એનાથી કંઈ કે દાન કરે એનાથી કંઈ તને ફાયદો નથી. સાચા સાધુનું સ્વરૂપ તો એવું છે કે વાળના અગ્રભાગ જેટલી પણ પરિગ્રહ ન રાખે. એટલે કે ફોતરું પણ જેને પરિગ્રહ ન હોય, એટલે કે નિર્ગ્રંથ હોય, તે જ સાચા મુનિ છે અને તે જ વંદન કરવાને લાયક છે. તેમની દ્રષ્ટિ અંદર સ્વરૂપમાં રમણતા ભગવાન અનંતકંત પરમાત્મા તારું બિરાજે છે એમાં જા, એમાં ઠર, તો મુક્તિ થાય, નહીતર મુક્તિ નહીં થાય. આ મુનિ તો પ્રાસુક અન્ન એક સ્થાન પરથી જ લે છે અને ઊભા જ લે છે. પણ ખરેખર તો આ બધો વ્યવહાર છે. અંતર આત્માનો અનુભવ હોય, આનંદનું ધ્યાન હોય, વિતરાગતા પ્રગતિ હોય ત્યારે 12મા લગ્ન દશા આહાર એકવાર આ હાથમાં લે અને તે પણ નિર્દોષ, એના માટે કરેલો લે નહીં, એવું બધું જે વ્યવહાર છે એ નિશ્ચય સાથે હોય જૈન દર્શનમાં, તેને મુનિ કહેવામાં આવે છે.